તો વડોદરાથી સમાચાર ફરીથી શહેરના પંડ્યા બ્રિજના પોપડા ખર્યા હોવાની ઘટના સામે આવી છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં શહેરના પંડ્યા બ્રિજના ફરી પોપડા ખર્યા છે। અગાઉ પણ સમારકામ માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે સમારકામ બાદ પણ પંડ્યા બ્રિજની હાલત ખસ્તા થઈ છે। તો બ્રિજ પરથી રોજિંદા 1 લાખથી વધુ વાહનો અહીંથી પસાર થતા હોય છે, ત્યારે પંડ્યા બ્રિજ ઘણા વર્ષો જૂનો હોય હાલ જર્જરિત થયો છે। ત્યારે બ્રિજ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પણ કામ ચાલી રહ્યું છે। તો થોડા મહિના પહેલા આ જ જગ્યાએ સમારકામ કરવામાં આવ્યું હતું। રોડ રીકાર્પેટિંગ પાછળ પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવ્યો, પરંતુ જર્જરિત પંડ્યા બ્રિજ તરફ તંત્રના આંખ આડા કાન। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં શહેરના પંડ્યા બ્રિજના ફરી એકવાર પોપડા ખર્યા હોવાની ઘટના સામે આવી છે। અગાઉ પણ સમારકામ માટે આ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો। શહેરના રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ ડેપોને જોડતો શહેરનો અત્યંત જૂનો અને વર્ષો પૌરાણિક એવો પંડ્યા બ્રિજ હાલ જર્જરિત અવસ્થામાં છે। પંડ્યા બ્રિજની જો વાત કરીએ તો વર્ષો પહેલા વડોદરા શહેરની અંદર બનાવેલો આ બ્રિજની અંદર જે પોપડા છે એ પોપડા પણ પડી રહ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે જે પુલ છે એ પુલ ઉપરના જે સ્લેબના પોપડા છે એ પોપડા હાલ અહીંયા રોડ પર ખરી પડ્યા છે। અલબત્ત આ સમગ્ર ઘટનામાં વાહન ચાલકને ઈજા નથી થઈ તે સદનસીબની વાત છે, પરંતુ જે રીતે આ પુલ બનાવવામાં આવ્યો છે અત્યંત વર્ષો જૂનો પુલ કહી શકાય, અને હાલ આ જર્જરિત અવસ્થામાં આ પુલ છે। અને આ પુલની જો વાત કરીએ તો શાસ્ત્રી બ્રિજના નામથી વડોદરા શહેરમાં આ પુલ વખણાય છે, અને આ પુલ ઉપરથી હજારો ગાડીઓ દરરોજ પસાર થાય છે। જો વાત કરીએ શાસ્ત્રી બ્રિજની, તો શાસ્ત્રી બ્રિજની બિલકુલ બાજુની અંદર રેલવે વિભાગનો જે બુલેટ પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેનનો, એ બુલેટ ટ્રેનના બ્રિજ પણ અહીંયાથી પસાર થઈ રહ્યો છે। એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી થઈ રહી છે, તો બીજી તરફ આ શાસ્ત્રી બ્રિજ છે એ શાસ્ત્રી બ્રિજ જર્જરિત અવસ્થાની અંદર આવેલો છે। મહત્વની વાત છે કે પાલિકા દ્વારા રોડ રસ્તાના કામ કરવામાં આવે છે, પરંતુ પુલની જે જર્જરિત હાલત છે તેને લઈને કોઈ પણ વિચાર પાલિકાના સત્તાધીશોને આવતા નથી। ત્યારે સામાજિક કાર્યકર આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કમલેશભાઈ, શું કહીશો? આ જર્જરિત અવસ્થામાં પુલ છે, આજે આ પુલ પરથી આટલા મોટા પોપડા પણ પડ્યા છે, ક્યાંક માનવ વાહન ચાલકોને નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય। ચોક્કસથી ગુજરાત રાજ્યની અંદર જ્યારે ઝૂલતા પુલની ઘટના ઘટી હતી, ત્યારબાદ જે કહેવાય છે કે તંત્ર સફાળું જાગ્યું હતું, અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે કહેવાય છે કે નિર્ભરતાની નોટિસ પાઠવીને લાઇટ પાણી ડ્રેનેજ તો કાપી નાખવામાં આવ્યું હતું, પરંતુ ખાસ કરીને જ્યારે અટલ બ્રિજની જ્યારે ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે આ જ બ્રિજ ઉપરથી મુખ્યમંત્રી જે પસાર થવાના હતા ત્યારે આ બ્રિજને લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવી અને સજ્જ કરવામાં આવ્યું હતું અને રિનોવેશન કરવામાં આવ્યું હતું, પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક રિનોવેશનના નામ પર પણ મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આજે સવારે જે ઘટના ઘટી છે કે અહીંયા ગાડીથી બ્રિજના પોપડા પડી રહ્યા છે, જો કદાચ રાહદારીઓનું મૃત્યુ થયું હોત અથવા તો રાહદારીઓને જો અકસ્માત નડ્યો તો તેનો જવાબદાર કોણ? એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ આ લોકો જે જગ્યા ઉપર નાણાંનો ખર્ચ કરવાનો છે તે જગ્યા ઉપર નથી કરી રહ્યા, અને જે જગ્યા ઉપર નથી કરવાનો તે જગ્યા ઉપર હાલમાં કામગીરી કરાવી રહ્યા છે। એટલે કંઈક ને કંઈક રાહદારીઓના જીવ સાથે ચેડા કરી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું। કમલેશ, ક્યાંક ને ક્યાંક વડોદરાની અંદર લાખો રૂપિયાના ખર્ચે રોડ સરફેસિંગની કામગીરી થાય છે, રીકાર્પેટિંગ પણ થઈ રહ્યું છે, ખર્ચ વધતો જાય છે, પાલિકા દ્વારા વિકાસના કામોને વેગ પણ આપવામાં આવે છે, પરંતુ જે સ્થાપિત ઇમારતો, જે સ્થાપિત પુલો છે તેને લઈને તંત્રના કાન ખરાડે અને આંખ એ બંધ હોય એમ લાગે છે, શું કહેશો? ચોક્કસથી જ્યારે તમે કહો છો કે ભાઈ જ્યારે વિકાસની વાતો થતી હોય, ઓનલી વિકાસ હોય એક જ રોડ પર 10 વાર રોડ બનાવવાના, રોડ બનાવ્યા પછીથી ડ્રેનેજની કામગીરી કરવાની, ડ્રેનેજની કામગીરી પછીથી જે ફરીથી રોડ બનાવવાનો, એટલે કંઈક ને કંઈક મસ્ત મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। અને જે જગ્યા ઉપર જે બ્રિજ ઉપર જરૂરી નથી એવા બ્રિજ ઉપર આજે તમે જોશો કે દરેક બ્રિજો વડોદરા શહેરમાં બંધ કરી અને કામગીરી કરી રહ્યા છે, પરંતુ હકીકતની બાબત છે જે નિર્ભયતાની નોટિસ લોકોને પાઠવી હતી અને જે જર્જરી સ્ટેબિલિટી
સ્ટેબિલિટી રિપોર્ટ આનો ફેલ ગયો હતો, છતાં પણ આજ દિન સુધીમાં આની રેલિંગો નવીન કરવામાં નથી આવી. એટલે લાગી રહ્યું છે કે આ જાડી ચામડીના મગરો વિશ્વામિત્રીના જે નાણાં ખાઈ ગયા છે, એ જ રીતે આ બ્રિજોના રૂપિયા પણ ખાવાની કોશિશ કરી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ચોક્કસથી કમલેશની જે વ્યથા છે એવી જ વ્યથા ક્યાંક ને ક્યાંક વડોદરાના હજારો નાગરિકોની છે. કેમ કે જ્યારે સ્ટેબિલિટી રિપોર્ટ પર નેગેટિવ આવ્યો હોય અને પુલની રિલિંગ અને પુલને સમારકામની તાતી જરૂરિયાત છે, ત્યારે પાલિકા ક્યાંક ને ક્યાંક જે ખર્ચ છે એ વ્યય કરી રહી છે અને જે મહત્વનો કહી શકાય જ્યાં જરૂરી છે ત્યાં ખર્ચ નહીં કરીને પ્રજાના જે પૈસા છે એનો વેડફાટ કરતો હોય એવું ક્યાંક ને ક્યાંક વડોદરાના નાગરિકોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.